જય અલગધણી, જય રામદેવી। ઘણા અમે આમ સત્સંગમાં કે આમ ભજન કરવા જઈએ ત્યારે પ્રવચન ચાલતું હોય ને કોઈ આમ એમ કહેવાય કે વાર્તાલાપ ચાલતો હોય ભગવાનના નામનું, ત્યારે ઘણા લોકો પૂછતા હોય, ઘણા સંતો, ઘણા ભક્તો, સંતો ના પૂછે, સંતો કારણ કે આપણાથી બુદ્ધિશાળી વધારે હોય, એ થોડા આપણને પૂછે, આપણે કોકને પૂછવું પડે। મારા જેવો નાનો માણસ હોય પૂછે, એ કે ભાઈ આ ભગવાનને ભજવું હોય, ભગવાનને માણવું હોય, ભગવાન કઈ બાજુ હશે? આપણા ઘરની અંદર આપણો બાપ ફરતા હોય, આપણે ખબર પડે ભાઈ ઘરમાં બાપ છે, તો આપણા આત્માનો બાપ ક્યાં હશે, કેવી રીતે હશે, કઈ હશે? ત્યારે હું કહું સદગુરુના કહેવા પ્રમાણે, હો મારું નહીં, એમને બતાવ્યા પ્રમાણે, અને ચોક્કસ સચોટ અને સાચી વાત છે, કારણ કે ભગવાન આપણાથી પર છે। આ પૃથ્વી પર પ્રભુનું બધું સંચાલન ચાલી રહ્યું છે, એના વગર તો એક ટાંકણી પણ ખાલી નથી પ્રભુ પરમાત્માની, બરાબર? પણ કીધું છે ને, પરમાત્મા આ વિશ્વની અંદર, આ પંચભૂતના પુતળાની અંદર પરમાત્માનો વાસ છે, એના બાળકોનો એનો પ્રકાશ છે, સર્વવ્યાપક છે। ભગવાન બધામાં છે, પણ પરમાત્મા અલગ છે પાછો, એનો પ્રકાશ જેમ સૂર્યનારાયણ આકાશમાં છે અને એનો પ્રકાશ આપણા બધા જગતમાં પડતા હોય છે સૂર્યનારાયણ, એ જ રીતે આપણામાં પરમાત્મા છે ને એનાથી પર છે, સૂર્યનારાયણથી પર આકાશમાં, આકાશ કહેવામાં આવે છે, અધર। એટલે તો આપણે કોઈ વાતમાં નથી કહેતા કે હે મારો નાથ કરે હાચું, મારો પ્રભુ કરે હાચું, હે? અને એનો ત્યારે આખું વિશ્વ જગત જેમ સમુદ્ર છે અને સમુદ્રનું પાણી વિશ્વની અંદર પોષણ કરે છે, એમ પરમાત્મા આકાશ તત્વ કહેવામાં આવે છે। અને પરમાત્મા છે ને, આપણી આત્મા જ્યોતિ છે ને, એનો પિતા છે, એ પરમપિતા પરમાત્મા છે, એ ઊંચે છે, આકાશમાં છે, અનેક બ્રહ્માંડો પછી ચલે। એટલે કીધું છે કે અકાર ઉકાર મકાર અર્ધમાતા અને ઉપર બિંદુ, એટલે સર્વશ્રેષ્ઠ પરમાત્મા છે। આવી રીતે છે, કોઈને ભૂલ થતી હોય તો જાણવામાં ભૂલ થતી હોય, બોલવામાં ભૂલ થતી હોય તો પૂછપરછ કરાય, એમાં ના નથી, કારણ કે આપણો પિતા છે ને, આપણે આપણા પિતાને જાણીશું ને તો જ આપણો ઉદ્ધાર થશે। આપણા પિતાનું ધનમાલ મેળવવું હોય ને તો પેઢીનામું જોઈએ કે નહીં, એમ પરમાત્માનું આપણા જીવનું પેઢીનામું કોણ છે? પરમાત્મા। આપણો પિતા કોણ છે? પરમાત્મા છે। અને એ આકાશથી ઊંચો અને જગતથી મોટામાં મોટો, વિશ્વમાં મોટામાં મોટો પ્રભુ પરમાત્મા છે, એને કોઈ જગ્યાએ એમ કે તોલી ન શકીએ। જય રામ, જય રામ।